BKNM યુનિવર્સિટી જૂનાગઢ પરીક્ષા માળખું સેમેસ્ટર 2, 4, 6, પૂરક સેમેસ્ટર 5 અને પીજી સેમેસ્ટર 2 અને 4. આ વિડિયો ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના તારીખ 26/6/2021ના પરિપત્ર ક્રમ 2768/2021 પર આધારિત છે. રેગ્યુલર પરીક્ષાઓમાં અનુસ્નાતક સેમેસ્ટર 2 અને 4, બીએડ સેમેસ્ટર 2 અને 4, એલએલબી સેમેસ્ટર 1 અને 4, આ ઉપરાંત સ્નાતક સેમેસ્ટર 5 પૂરક અને સ્નાતક સેમેસ્ટર 6 રેગ્યુલર. એક્સટર્નલમાં સ્નાતક સેમેસ્ટર 5 પૂરક અને સ્નાતક સેમેસ્ટર 2, 4 અને 6. પેપર સ્ટાઇલની વાત કરીએ. બીએ ઓલ. બીએમાં આ રીતે પેપરનું માળખું રહેશે. 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 3 લખવાના રહેશે. 1.5 કલાકનો સમય અને 42 માર્ક્સ રહેશે. જોકે બીએ ઇંગ્લિશ મીડિયાનું જે પેપર છે અને બીએ ઇકોનોમિક્સમાં કોમ્પ્યુટરનું પેપર છે તેમાં 10 માર્ક્સના 5 પ્રશ્ન પૂછાશે. 3 લખવાના રહેશે. સમય 1.5 કલાકનો રહેશે અને 30 માર્ક્સ રહેશે. બીકોમ એમકોમ. દરેક યુનિટમાંથી 14 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. આવી રીતે 14 માર્ક્સના કુલ 5 પ્રશ્ન પૂછાશે. 3 લખવાના રહેશે. સમય 1.5 કલાક અને 42 માર્ક્સ રહેશે. જોકે ટેલી, કોમ્પ્યુટર સાયન્સ, ઈ કોમર્સના જે પેપર છે તેમાં 10 માર્ક્સના 5 પ્રશ્ન પૂછાશે. 3 લખવાના રહેશે. સમય 1.5 કલાકનો રહેશે અને 30 માર્ક્સ રહેશે. બીએસસી ઓલ. બીએસસીની અંદર 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. 3 લખવાના રહેશે. સમય 1.5 કલાક અને 42 માર્ક્સ રહેશે. બીએસસી આઈટી. 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 3 લખવાના રહેશે અને સમય 1.5 કલાક. કુલ માર્ક્સ 42 રહેશે. બીએ હોમ સાયન્સ. 2 પ્રકારના માળખા છે. એક માળખામાં 14 માર્ક્સના 5 પ્રશ્ન પૂછાશે. કોઈ પણ 3 લખવાના અને 1.5 કલાકનો સમય, 42 માર્ક્સ રહેશે. બીજું માળખું છે તેમાં 10 માર્ક્સના 5 પ્રશ્ન પૂછાશે. કોઈ પણ 3 લખવાના, સમય 1.5 કલાક અને 30 માર્ક્સ. બીબીએ. તેમાં પણ 2 પ્રકારના માળખા છે. 14 માર્ક્સના 5 પ્રશ્ન, કોઈ પણ 3 લખવાના, સમય 1.5 કલાક અને 42 માર્ક્સ. બીજા માળખામાં 10 માર્ક્સના 5 પ્રશ્ન પૂછાશે. કોઈ પણ 3 લખવાના, સમય 1.5 કલાક અને 30 માર્ક્સ રહેશે. બીએસસી એચએસ. 2 માળખા છે. એક 35 માર્ક્સ જેમાં 1.5 કલાકનો સમય રહેશે. બીજું માળખું છે તેમાં 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. જેમાંથી કોઈ પણ 3 પ્રશ્નો લખવાના છે. 1.5 કલાકનો સમય અને 30 માર્ક્સ રહેશે. બીએસડબલ્યુ. બીએસડબલ્યુમાં 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 3 લખવાના, સમય 1.5 કલાક અને 42 માર્ક્સ રહેશે. બીઆરએસ. તેમાં 2 પ્રકારના માળખા છે. 14 માર્ક્સના 5 પ્રશ્ન, કોઈ પણ 3 લખવાના, સમય 1.5 કલાક અને 42 માર્ક્સ. બીજું માળખું છે તેની અંદર 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે. કોઈ પણ 3 લખવાના રહેશે. સમય 1.5 કલાક અને 30 માર્ક્સ રહેશે. બીસીએ. બીસીએમાં 14 માર્ક્સના 5 પ્રશ્નો, તેમાંથી કોઈ પણ 3 લખવાના રહેશે. સમય 1.5 કલાક અને 42 માર્ક્સ રહેશે. બીએડ સેમેસ્ટર 2 અને 4 કમ્પલસરી વિષય. તેમાં આ રીતે 4 પ્રશ્નો પૂછાશે. 10 માર્ક્સ, 12 માર્ક્સ, 12 માર્ક્સ અને 8 માર્ક્સ. 1.5 કલાકનો સમય રહેશે. કુલ 42 માર્ક્સ રહેશે. વિગતવાર પેપરનું માળખું આ રીતે રહેશે. અહીં સ્ક્રીનમાં દર્શાવ્યા પ્રમાણે આંતરિક વિકલ્પ મળશે. બીએડ સેમેસ્ટર 2 કન્ટેન્ટ અને મેથડ અને સેમેસ્ટર 4 કન્ટેન્ટ 3 માર્ક્સ, 6 માર્ક્સ,
12 માર્ક્સ એ રીતે પેપર રહેશે. 45 મિનિટ પ્લસ 45 મિનિટ, દોઢ કલાક, 21 પ્લસ 21 માર્ક્સ રહેશે. પ્રશ્નો આ રીતે પૂછાશે અહીં દર્શાવ્યા પ્રમાણે. LLBમાં 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, 3 લખવાના, દોઢ કલાકનો સમય અને 42 માર્ક્સ રહેશે. લીગલ લેંગ્વેજમાં 20 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, 100 માર્ક્સ રહેશે અને 3 કલાકનો સમય રહેશે. LLM 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, કોઈ પણ 3 લખવાના રહેશે, સમય દોઢ કલાક અને 42 માર્ક્સ રહેશે. MSc IT અને CA 14 માર્ક્સના 5 પ્રશ્નો, તેમાંથી 3 લખવાના રહેશે, દોઢ કલાકનો સમય અને 42 માર્ક્સ રહેશે. MSW 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, 3 લખવાના રહેશે, સમય દોઢ કલાક અને 42 માર્ક્સ રહેશે. MSc All 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, કોઈ પણ 3 લખવાના રહેશે, સમય દોઢ કલાક અને 42 માર્ક્સ રહેશે. ફિઝિક્સનું માળખું અહીં દર્શાવ્યા પ્રમાણે રહેશે. મેથેમેટિક્સ પેપરનું માળખું. MRS 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, કોઈ પણ 3 લખવાના, સમય દોઢ કલાક અને 42 માર્ક્સ રહેશે. MA All 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, કોઈ પણ 3 લખવાના રહેશે, દોઢ કલાકનો સમય અને 42 માર્ક્સ રહેશે. હોમ સાયન્સની અંદર 2 પ્રકારના માળખા છે. 14 માર્ક્સના 5 પ્રશ્નો, 3 લખવાના, દોઢ કલાકનો સમય અને 42 માર્ક્સ. બીજા માળખામાં 10 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, 3 લખવાના રહેશે, દોઢ કલાકનો સમય અને 30 માર્ક્સ રહેશે. MSc હોમ સાયન્સ, તેની અંદર 14 માર્ક્સના 5 પ્રશ્નો, કોઈ પણ 3 લખવાના રહેશે, સમય દોઢ કલાક અને 42 માર્ક્સ રહેશે. બીજું માળખું 35 માર્ક્સ, તેમાં દોઢ કલાકનો સમય રહેશે. MAd સેમેસ્ટર 2 અને 4, તેમાં દોઢ કલાકનો સમય રહેશે, 42 માર્ક્સ રહેશે. તેનું માળખું આ પ્રમાણે રહેશે, અહીં દર્શાવ્યા પ્રમાણે. ક્વેશ્ચન 1 છે એ 10 માર્ક્સનો રહેશે. ક્વેશ્ચન 2 8 માર્ક અને 3 માર્ક. ક્વેશ્ચન 3 એ 10 માર્ક્સનો રહેશે અને ક્વેશ્ચન 4 તેની અંદર 8 માર્ક્સ અને 3 માર્ક્સ રહેશે. PGDCA 14 માર્ક્સના 5 પ્રશ્નો પૂછાશે, 3 લખવાના રહેશે, સમય દોઢ કલાક અને 42 માર્ક્સ રહેશે. DMLT ઓલ્ડ કોર્સ, તેની અંદર વિભાગ 1 50 માર્ક્સ, વિભાગ 2 50 માર્ક્સ. દરેક પ્રશ્ન ફરજિયાત રહેશે. કુલ 100 માર્ક્સ અને સમય 3 કલાક રહેશે. DMLT ન્યૂ કોર્સ, તેની અંદર પ્રશ્ન 1 10 માર્ક્સ, પ્રશ્ન 2 15 માર્ક્સ, પ્રશ્ન 3 20 માર્ક્સ અને પ્રશ્ન 4 25 માર્ક્સ રહેશે. આવી રીતે કુલ છે એ 70 માર્ક્સ રહેશે. સમય 2.5 કલાકનો રહેશે. આ વિડીયો દ્વારા BKNMUના આગામી પેપરના માળખાની જાણકારી પ્રાપ્ત થઈ હશે. વધુ અપડેટ જાણકારી અને મટીરિયલ માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.